ગંભીરા પુલ દુર્ઘટના બાદ તંત્ર આંધળું હોય તેવા દ્રશ્યો અમરેલીના બાબરામાં જોવા મળ્યા છે। છેલ્લા 2 વર્ષથી પુલ ઉપર ગાબડા પડી જતા લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે, જેના કારણે વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। અવારનવાર અહીં અકસ્માતો સર્જાય છે, વાહનના ટાયર ફાટી જાય છે, છતાં પણ આ ઘોર નિંદ્રામાં સૂતેલ તંત્ર જાગવાનું નામ નથી લેતું। ત્યારે ક્યાં છે આ પુલ અને કેવી છે હાલત, આ પુલની જોઈએ આ રિપોર્ટમાં। અમરેલીથી રાજકોટ નેશનલ હાઈવે 351G ઉપર આવેલા બાબરા તાલુકાના ભોલા અને ભીલડી ગામ પાસે આ પુલ આવેલો છે। લોકોના જણાવ્યા પ્રમાણે આ પુલ આશરે 7 વર્ષ પહેલા બન્યો છે। છેલ્લા 2 વર્ષથી અહીં મસ્ત મોટા ગાબડા પડી ગયા છે, લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે। સળિયા બહાર આવવાના કારણે અવારનવાર અહીં વાહનોના ટાયર ફાટી જવાના બનાવો બનતા રહે છે। આ ઉપરાંત બાઇક ચાલકોના બાઇક ખાડામાં આવતા જ અકસ્માત સર્જાઈ રહ્યા છે। અમરેલીથી રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાનો અને અમરેલી જિલ્લાનું સેન્ટર હોવાના કારણે બાબરાથી અમરેલી પણ અધિકારીઓ તેમજ રાજનેતાઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે, છતાં પણ આવા જર્જરિત થયેલા પુલને બેધ્યાન કરી આંખાડા કાન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। લોકો દ્વારા તાત્કાલિક આ રોડ ઉપર આવેલા આવા પુલો રિપેર કરવાની માંગ કરી રહ્યા છે। જે કે ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। આ 2 વર્ષથી છે, મારું ગામ ઇંગોરાળા, બાબરા તાલુકાનું ઇંગોરાળા ગામ છે। આ 2 વર્ષથી આ પુલ જર્જરિત થઈ ગયો છે। શું નામ છે, ક્યાંથી આવો છો? સાગરભાઈ પોકર, રાજકોટથી આવી છે અને અમારે રોજ અઠવાડિયામાં 2-3 વખત નીકળવાનું હોય છે। આ પુલ ઉપર સતત 6 મહિના થયા તો અમે જોઈએ છીએ આમ નામ। અમારી ગાડીમાં ટાયરમાં પંચર પડી ગયું હતું, ટાયર ફાટી ગયું હતું। શું માગણી છે તમારી? રસ્તો સારો કરી દેવાનો, લોખંડ દેખાય છે।